ટીવી9 ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વડોદરા લોકસભા બેઠકના તબીબો સાથે। તબીબો આમ તો ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણીની વાત હોય ત્યારે તબીબ મતદારો ખૂબ જ મહત્વના સાબિત થવાના છે। આપણી સાથે તબીબો છે, તેમની સાથે ચર્ચા કરીએ અને જાણીએ કે આ તબીબો કયા રાજકીય પક્ષની સારવાર કરશે અને કયા રાજકીય પક્ષનું ઓપરેશન પાર પાડશે। સાહેબ, તમારી પાસેથી જાણવા માંગીશું, તમારા મતે જે આદર્શ સાંસદ છે એની વ્યાખ્યા શું કરશો? આદર્શ સાંસદ એવા હોવા જોઈએ કે છેવાડાના માનવી સુધી એ પહોંચેલા હોવા જોઈએ, સતત લોકોની વચ્ચે રહેતા હોવા જોઈએ। નાનામાં નાનો વ્યક્તિ એની કોઈ પણ જરૂરિયાત કે કોઈ પણ રજૂઆત કરવી હોય તો એ ખૂબ સરળતાથી એ સાંસદ સુધી પહોંચી શકે તેવો હોવો જોઈએ। બિલકુલ, તમને શું લાગી રહ્યું છે, તમારા દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ? વડાપ્રધાન દેશના કરંટ પ્રોબ્લેમ્સથી વાકેફ, તલસ્પર્શી અભ્યાસી અને એના માટેનું સચોટ સોલ્યુશન કાઢે એવા હોવા જોઈએ। લોકોની સાથે એમણે જિંદગી વર્ષો કાઢ્યા હોવા જોઈએ, તો જ લોકોના પ્રશ્નોને એ સમજી શકે અને વાચા આપી શકે। બિલકુલ, આદર્શ પીએમની વાત છે। મેમ, તમારી પાસેથી જાણવા માંગુ છું, તમને શું લાગી રહ્યું છે, જે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરવા જશો ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી તમારા મતાધિકારનો ઉપયોગ કરશો? દેશ આજે વિકાસના રસ્તે અગ્રેસર થઈ રહ્યું છે, તો હું વિકાસ જે પાર્ટીનો જે ગોલ હશે એ પ્રમાણે હું વોટિંગ કરવાનું અપીલ કરીશ। બિલકુલ, તમને શું લાગે છે, તમને તમારા સાંસદની કામગીરીથી કેટલો સંતોષ છે? બિલકુલ, અમારા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ છે, એનાથી અમે બિલકુલ સંતુષ્ટ છીએ અને બધી રીતે સંપૂર્ણ રીતે સફળ નીવડ્યા છે। એમના કયા કામોથી તમે પ્રભાવિત છો? લોકોની સાથે છે, નાની નાની બાબતોમાં પણ હંમેશા એમનો ફિઝિકલ પ્રેઝન્સ હોય છે, જે બહુ મોટી વસ્તુ છે, અને ગરીબોની સાથે પણ એ હંમેશા રહ્યા છે। વડોદરાનો વિકાસ બેસ્ટ છે। બિલકુલ, એટલે સ્થાનિક જે સાંસદ છે તેનો લાભ વડોદરાના વાસીઓને મળવો જોઈએ। તમારી પાસેથી જાણવા માંગીશું, શું ખરેખર વડોદરાના આજના પ્રાણ પ્રશ્નોની જો વાત કરવામાં આવે તો એને ઉકેલ કરવામાં વડોદરાના સાંસદ સફળ રહ્યા છે? ચોક્કસ, દરેક બાબતોમાં નાના નાના પ્રશ્નોમાં પણ એ અમારી સાથે અમારી વચ્ચે ઊભા રહેલા હોય છે, એટલે અમે ટોટલી એમના પર ટ્રસ્ટી છીએ। બિલકુલ, તમને તમારા સાંસદની કામગીરીથી કેટલો સંતોષ છે? બહુ સારું છે, સંતોષ છે, સારી કામગીરી કરી છે। સારી કામગીરી રંજનબેનની છે તેવી વાત થઈ રહી છે। આપ તબીબ છો, જ્યારે તબીબી ક્ષેત્રની વાત હોય તો સીધી વાત એમ્સ પર આવીને અટકતી હોય છે। વડોદરાને એમ્સ મળી હોત તો કેટલો ફાયદો થશે, શું લાગે છે આપને? ના, તમારી વાત મુદ્દાની છે કે વડોદરાને એમ્સ મળી હોત તો ફાયદો છે જ, પણ આપણે બીજા અર્થે પણ જોઈ શકીએ છીએ કે અહીંના તબીબો એમ્સમાં જે સારવાર આપી શકે એ સારવાર આપવા માટે ચોક્કસ વડોદરાના તબીબો બંધાયેલા છે। એટલે એમ્સ નથી મળી તો એવું નથી કે વડોદરાના તબીબો સારવાર આપી શકે એમ નથી, ચોક્કસ વડોદરાના તબીબો એ પ્રકારની સારવાર આપી શકે છે। પરંતુ વડોદરાના સાંસદ વડોદરાને એમ્સ અપાવવામાં નિષ્ફળ રહ્યા। જો એમ્સ અપાયું તો મધ્ય ગુજરાતને ફાયદો થતો, જોડે બીજા બે રાજ્યોને પણ ફાયદો થતો। એમ્સ જો વડોદરાને મળી હોત તો આજુબાજુના આદિવાસી એરિયા અને દરેક એરિયા કવર થઈ શકતી અને દરેક જણ એનો લાભ ઉઠાવી શકતે। ઘણા બધા ડિસ્ટ્રિક્ટ છે કે જે આ એનો ફેસિલિટીઝનો એ કરી શકતી। એક કેન્સર કેર હોસ્પિટલની પણ વાત છે, આગામી દિવસોમાં કદાચ એનું કામ પણ શરૂ થશે। શું લાગે છે કે એમ્સની જે ખોટ છે એ આ કેન્સર કેર હોસ્પિટલ પૂરી પડશે? ચોક્કસપણે કેન્સર હોસ્પિટલ એમ્સની ખોટ પૂરી શકે એમ છે, કારણ કે આજકાલ જે રીતની લાઇફસ્ટાઇલ ડેવલપ થઈ રહી છે એમાં કેન્સરના રોગોનું પ્રમાણ દિવસે દિવસે ઘણું વધી રહ્યું છે, એટલે ચોક્કસ કેન્સર હોસ્પિટલ પણ આવે તો ઘણો જ વડોદરાને અને આજુબાજુના વિસ્તારોને ઘણો સારો લાભ મળી શકે એમ છે। બિલકુલ, વડોદરા જિલ્લો પૂર્વ પટ્ટીથી પણ જોડાયેલો છે અને એ સંજોગોમાં આ પ્રકારની હોસ્પિટલ હોવી ખૂબ જ અનિવાર્ય છે। અત્યારે હાલમાં તબીબોની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જોડે જોડે રાજકીય રમત પણ ચાલી રહી છે લોકસભાની। શું લાગે છે, જે રીતના રાજકારણ રમાઈ રહ્યું છે, શું તમારી પ્રતિક્રિયા છે તે મુદ્દે? રાજકારણ રમાઈ રહ્યું છે એ હું તો એવું માનીશ કે વિકાસ એ સૌથી મોટું રાજકારણ હોવું જોઈએ। વિકાસના આગળ બીજું કશું જ ના ચાલે, અને વી હેડ સીન કે 5 વર્ષમાં જે વિકાસ થઈ રહ્યો છે, આપણા આગળ જે ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, દેટ ઇઝ રિયલી એપ્રિસિએબલ। બિલકુલ, અત્યારે જે પોલિટિક્સ થઈ રહ્યું છે, લાગે છે હેલ્ધી પોલિટિક્સ છે? જો આક્ષેપ પ્રતિ આક્ષેપ એ રાજકારણનો એક ભાગ છે, એટલે આક્ષેપ હશે તો જ પ્રતિ આક્ષેપથી એનો જવાબ આપવામાં આવશે અને તો જ લોકોને પણ ખબર પડશે, અને ફાઇનલ એનાલિસિસ એ લોકશક્તિનું છે। એ લોકોએ નક્કી કરવાનું છે કે આક્ષેપમાં કેટલું વજૂદ છે અને પ્રતિ આક્ષેપમાં કેટલો વિશ્વાસ છે। તો ચોક્કસ આક્ષેપ પ્રતિ આક્ષેપ એ તો લોકશાહીનો એક બે સિક્કાની બે બાજુ છે।
બિલકુલ, તો આ હતા વડોદરાના તબીબ મતદારો, જેઓનું સ્પષ્ટ માનવું છે કે વડોદરાના વિકાસથી તેઓ ચોક્કસથી ખુશ છે અને આગામી જે દેશના વડાપ્રધાન હોય કે સાંસદ હોય એ ચોક્કસથી એવા હોવા જોઈએ જે સ્થાનિક પ્રશ્નોને વાચા આપે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અમિત પટેલ, TV9 વડોદરા.